તો ભાઈ તમે બધા ભાઈઓ કહેતા હતા કે આખી ટ્રીપનો હિસાબ આપજો, આપણે મુન્દ્રાથી લઈને એટલે આપણે આજે જે હિસાબ કરવાનો છે ભુજથી લઈને ભુજનો પાછો કરવાનો છે. ગાડી આપણે મુન્દ્રાથી ભરવાની હતી, શ્રીલંકાની બાજુમાં કેરલા. તો ટોટલ કેટલા કિલોમીટર થયા, કેટલા રૂપિયા વધ્યા, કેટલો જમવાનો ખર્ચો આવ્યો, હું 2 જણાનો ટૂંકમાં કેટલા ટોલ ટેક્સ આવ્યો, ક્યાં બોર્ડરની એન્ટ્રી, A to Z બધો મેં કીધું હાલો તમારી પાસે હિસાબ લઈને આવી ગયો છું. એટલે આપણે આખો હિસાબ કરતા હતા, એના હિસાબે એક દિવસ આપણું લેટ થયું. તો હાલો વધારે વાત ના કરતા ભાઈ સીધી શરૂઆત કરીએ આપણે. તો આપણી આ ટ્રીપ હતી છે તો ભુજથી આપણે સીધું કેરલા. તો ટોટલ આપણે કિલોમીટરનું મારીએ એટલે 2257 કિલોમીટર આપણે ભુજથી જ્યાં આપણી લોકેશન હતી એ થાય છે. તો પ્લસ કરીએ આપણે 2257 રિટર્નના, એટલે ટોટલ આપણા કિલોમીટર થઈ ગયા 4514. એમાં 90 કિલોમીટર આપણે ભાઈ બીજા પ્લસ કરીએ કે ક્યાં સિટી એરિયામાં જતા હોય કે આવતા હોય તો એ 90 પ્લસ કરીએ એટલે 4600 કિલોમીટરનો જો આપણે ટોટલ મારીએ 12 ટાયરવાળા ખટારામાં. કે તમે જો 12 ટાયરની ગાડી લઈને અહીંયા જાઓ તો તમને કેટલા રૂપિયા વધશે, કેવી રીતે, ક્યાં કેટલો ટેક્સ આવશે, આ A to Z આખું આપણે લિસ્ટ ઉતાર્યું છે. તો હાલો આપણે વાત કરીએ. ટોટલ કિલોમીટર આપણા 4600. હવે એમાં પહેલા નંબરમાં આપણે લઈએ ભાડું, કે રિટર્ન આપણે અહીંયાથી ગયા અને પાછા આવ્યામાં ટોટલ આપણું ભાડું કેટલું થયું જાવકનું અને આવકનું. તો આપણે અહીંયાથી ગયા એ ભાડું હતું ભાઈ આપણું 1,80,000 રૂપિયા, જે આપણે મુન્દ્રાથી ભરી હતી 1,80,000 રૂપિયા ભાડું હતું. અને પછી રિટર્નમાં આપણે આવ્યા, એમાં તમે જોયું હોય છે કે એક આપણે ઘર સામાન લોડિંગ કર્યો હતો અને બીજી આપણે ગીટી જેવો કંઈક પાવડર હતો. એ જે કાંઈ હોય ભાઈ થોડું ઘણું આડાવરું થાય મારા ભાઈ તમે જાણી સમજી લેજો અને કમેન્ટ કરી દેજો ખાસ. તો ઘર સામાનનું ભાડું હતું એ આપણે 29,000 રૂપિયા. અને બીજા નંબરમાં જે ગીટી જેવું આપણે પાવડર ભર્યો હતો અહીંયાથી હોસ્પેટથી આપણે લોડિંગ કર્યું હતું તો એનું ભાડું હતું ટોટલ 51,000 રૂપિયા. એટલે એ બે થઈને થયા ભાઈ 80,000 રૂપિયા અને 1,80,000 રૂપિયા બીજા. એટલે ટોટલ ભાડું થયું આપણું 2,60,000 રૂપિયા. આવક જાવકનું 2,60,000 રૂપિયા ટોટલ આપણું ભાડું થયું. જેમાં આપણે કેરલા ખાલી કરી અને ત્યાંથી 400 કિલોમીટર આપણે ખાલી આવતા રહ્યા. એનું રીઝન એ હતું ખાલી આવવાનું કે રસ્તો આખો ઘાટવાળો હતો અને ત્યાંથી કાંઈ માલ ભરીએ તોય આપણે સેમ એટલું જ ભાડું રિટર્નમાં થતું હતું 1 લાખ રૂપિયા જેવું. અને એ જ માલ આપણે એટલા કિલોમીટર કાપીને ભરીએ તોય એટલું થતું હતું. તો ભાઈ ટાયર ઓછા ગણાય, ડીઝલ ઓછું આવે, એના હિસાબે આપણે એટલા કિલોમીટર મૈસૂરથી ખાલી ગાડીમાં આવ્યા હતા. તો ટોટલ આ થઈ ગયું 2,60,000 રૂપિયા ભાડું. હવે આપણે વાત કરીએ કે ટોટલ ખર્ચો કેટલો આવ્યો. 12 ટાયરવાળી ગાડી લઈને તમે જાઓ તો 12 ટાયરવાળી ગાડીમાં તમને ટોટલ કેટલો ખર્ચો આવે. તેમાં પહેલું વાત કરીએ આપણે રિટર્ન. તો આજે હવે વાત કરીએ આપણે ભાઈ ખર્ચાની, તો ટોટલ આપણે રિટર્ન ટૂંકમાં ટોલ ટેક્સને એ કેટલો ખર્ચો આવ્યો. તો એમાં આપણે લખીએ એટલે રિટર્ન ટોલ ટેક્સ થઈ જાય 30,000થી આસપાસ, 30,000થી 31,000 આસપાસ. એટલે પરફેક્ટ તમે પકડો તો 30,500 સુધી પકડો. મોટી ગાડી 12 ટાયરની વાત છે ભાઈ, નાની ગાડીની કે બીજી ગાડીની વાત નથી કરતો. આ જે આપણી ગાડી લઈને ગયા હતા એનો હું તમને ખર્ચો કહું છું. તો 30,000 રૂપિયા જેવો રિટર્ન આપણે ટોલ ટેક્સ થઈ જાય છે. અને 1,000 રૂપિયા મહારાષ્ટ્ર બોર્ડર જ આપણે અહીંથી જઈએ ને તો અહીંયા આપણે પાવતી ફળવી લેવાની. નકરી 500 રૂપિયા લઈને તમને જવા દે, પણ પાવતી ફળવવાનું કારણ એ કે રિટર્ન તમને પાછા ક્યાંય મહારાષ્ટ્ર આખામાં કોઈ રોકે નહીં, કોઈ હેરાન ના કરે. એટલે 1,000 રૂપિયાની પાવતી અહીંયા ફળવી લો એટલે રિટર્નને પાછા તમે અહીંયાથી નીકળી જશો. અને 200 રૂપિયા પરચુરણ આપણે લખી લેવાના કે ક્યાંય પરચુરણ આરટીઓ ઊભો હોય ને 50 રૂપિયા આપણે દઈએ, કોઈ 20 રૂપિયા દેવા પડે. જેમ હાકરી ઘાટને છે એમાં 20 લઈએ. પછી આપણે બિલારી બાજુ આરટીઓમાં જાય તો એ બાજુ આરટીઓવાળા 50 રૂપિયા લઈએ, ઝાડવા હેઠે બોલાવી દીધો, તમે જોયું દઈશે વિડીયોમાં. એટલે 200 રૂપિયા આપણે આવા પકડી લઈએ, જે 20 ને 50 ને એવા પરચુરણ રિટર્નના. અને પછી વાત કરીએ આપણે 2 જણાનો જમવાનો ખર્ચો. એટલે ભાઈ 2 જણાનો જમવાનો ખર્ચો એ રીતના 400 રૂપિયા તમારે એક જણાના લખી લેવાના, મિનિમમ 400 રૂપિયા લખી લેવાના. એમાં 300 રૂપિયા તમારું 2 ટાઈમનું જમવાનું થયું. અને 100 રૂપિયામાં તમે કદાચ સવારે ઉઠીને નાસ્તો કરો કાંઈ 50 રૂપિયાનો કે ચા પાણી પીઓ. અને બીજા નંબરમાં તમને જે કાંઈ સાદું નોર્મલી વ્યસન હોય પાન બીડી તમાકુનું તો એ વસ્તુ તમારે એક જણાના 400 રૂપિયા લખી લેવાના. એટલે 2 જણા હોય તો 800 રૂપિયા થાય હોય. તો 2 જણાના 800 રૂપિયા લખી આપણે ટોટલ 13 દિવસનો હિસાબ કરીએ આમાં. તો 13 દિવસના એ રૂપિયા થયા 2 જણાના 800 × 13 બરોબર 10,400 રૂપિયા. એટલે 10,400 રૂપિયા 2 જણાનો એ ખર્ચો આવે ખાવા પીવાનો અને જે કંઈ નાસ્તો પાણી આપણે આવ્યા. હવે આ બધી વાત કરીએ પછી આપણે 4500 રૂપિયા મજૂરને આપ્યા હતા, જ્યાં આપણે તમે જોયું છે ઘર સામાન ઉતાર્યો અને પાછો ચડાવ્યો. તો 4500 રૂપિયા મજૂરને એ સામાન ખાલી કરી અને પાછો વ્યવસ્થિત ગોઠવવાના આપ્યા હતા. એટલે આ બધો ખર્ચો આપણે ટોટલ લખીએ ને એટલે આ ખર્ચો થયો આપણો 45,900 રૂપિયાનો. 45,000 રૂપિયાનો 45,900 રૂપિયાનો એક ખર્ચો થયો. પછી એનાથી આપણે આગળ વધીએ ને તો આપણે ડીઝલની વાત કરીએ. હવે ડીઝલની વાત કરીએ એટલે આપણે અહીંથી ગયા ને ત્યાં ભાઈ આપણે 30,000 રૂપિયાની ફૂલ ટાંકી પહેલાં કરાવી હતી. આપણે જ્યાં મુન્દ્રાથી ગાડી આપણી આગળ વધી અને ભુજથી આપણે ટાંકી ફૂલ કરાવી હતી. એના પછી આપણે પાછું 10,000નું જ્યારે બોર્ડર ઉપર પહોંચ્યા હતા ગુજરાતમાંથી જ આપણે પાછું નાખ્યું. પછી એક નાખ્યું આપણે 26,000નું. એના પછી કર્ણાટકમાંથી પાછું આપણે નાખ્યું 10,000નું. એના પછી આપણે નાખ્યું 27,000નું. જ્યાં આપણે પાછી ફૂલ કઢાવી હતી કર્ણાટકની અંદર. એ તમને બધા વિડીયોમાં વિગતવાર જોવા મળી જ જાય ભાઈ. એના પછી આપણે નાખ્યું હતું 15,000નું પાછું ગુજરાતમાં આપણે એન્ટર થયા ત્યાં રાતે. એના પછી પાછું આપણે 10,000નું ગુજરાતમાંથી નખાવ્યું હતું, આપણે નવસારી સુરત આસપાસ હતા ત્યાં.
એ તમને ભાઈ ખબર જ હશે, ફૂલ ડિટેલ વિડીયોમાં તમને છે. એટલે ટોટલ ડીઝલ આપણું થયું રિટર્ન 1,28,000 રૂપિયાનું. 1,28,000 રૂપિયાનું ટોટલ આપણું રિટર્ન ડીઝલ થયું. તો 1,28,000 ભાંગા આપણે ભાઈ 100 રૂપિયા ડીઝલનો ભાવ લખીએ, સરેરાશ લખું છું, પછી ક્યાંય 99 હોય, 98 હોય, ક્યાંય 97 હોય, પણ આપણે સરેરાશ 100 રૂપિયા પકડીને આવીએ ડીઝલના. બાકી તમે બધા ભાઈ ખબર જ છે, તમે હાલો છો એટલે તમારે એવરેજ કાઢી લેવાની કેટલું થાય છે તમને આઈડિયા આવી જશે. તો 100 રૂપિયા કરીએ એટલે ભાઈ 1280 લીટર ડીઝલ થયું. 1280 લીટર ડીઝલ થયું 4,600 કિલોમીટરમાં. ભુજથી આપણે ટ્રીપ લખીએ છીએ, મુન્દ્રાથી નથી લખતા. એટલે ભુજથી ભુજ, કારણ કે હું ભુજ હતો એટલે ત્યાંથી તમને જેટલી મને માહિતી છે એટલી આપું છું. તો 4600 કિલોમીટરની અંદર આપણે ભાઈ 1280 આપણે એને ભાંગીએ ને એટલે આપણે 12 ટાયરવાળી ગાડીની અંદર 3.5ની એવરેજ આવે. તમે એકવાર અહીંયા ભાઈ બેઠા હોય તો ટોટલ મારું તમે તમારે મારી લેજો, અને કાંઈ મારી કદાચ થોડી ઘણી ભૂલ થતી હોય તો એ જરાક એકવાર જોઈ લેજો તમારી રીતે. તો 3.5ની એવરેજથી આપણી ગાડી આવેલી. એમાં ટોટલ આપણે ખર્ચાની વાત કરીએ તો 45,900 રૂપિયાનો જે એક આપણે ખર્ચો થયો છે એ, અને 1,28,000 રૂપિયા ડીઝલનો ખર્ચો. તો આ બેનો ટોટલ મારીએ ને એટલે ટોટલ 1,73,900 રૂપિયાનો આપણે ખર્ચો થાય છે ભાઈ. તો એ ખર્ચામાં અમે 2 જણા હતા, 2 જણા ભાઈ મજૂરી કરીએ તો આપણે 2 જણાનું 13 દિવસનો આપણે ટાર્ગેટ પકડો તો 1 જણાના 500 રૂપિયા તો મજૂરી ગાડીમાં થાય કે ન થાય. એટલે 2 જણા હતા તો 13,000 રૂપિયા એ કાઢો. 13 દિવસના 13,000, 2 જણાના, 1 દિવસના 1 જણાના 500 રૂપિયા લાગે. તો પ્લસ પાછા આપણે 1,73,900માં 13,000 રૂપિયા નાખીએ એટલે 1,86,900 રૂપિયાનો આપણો ટોટલ ખર્ચો થયો. 1,86,900. હવે એ 1,86,900 રૂપિયાનો ટોટલ ખર્ચો. હવે આપણે ભાડું કેટલું હતું? 2,60,000. તો 2,60,000માંથી આપણે 1,86,900 રૂપિયા બાદ કરી નાખીએ તો આપણે ભાઈ વાહે વધ્યું કેટલું? તો કે ભાઈ 73,100 રૂપિયા. તો આપણે આજે 13 દિનની ટ્રીપ પકડી છે, બરોબર, એ ભુજથી પકડી છે. કદાચ એને આપણે ત્યાંથી થોડીક આગળ મુન્દ્રા સુધી લંબાવી દઈએ અને 15 દિનની ટ્રીપ આપણે કરી નાખીએ કે ભાઈ 15 દિવસ આપણે જ્યાં છે. તો આ 73,100 રૂપિયામાંથી 3,100 રૂપિયા આપણે હજી કાઢી નાખીએ અને 15 દિવસની આપણે ટ્રીપ કરી નાખીએ. તો 15 દિવસની ટ્રીપની ગણતરી કરીને હાલીએ ને એટલે તોય આપણે આમાંથી 3,000 બાદ કરતાં 70,000 રૂપિયાનો ચોખ્ખો નફો વધે છે. 70,000 રૂપિયાનો નફો, 1,86,900 રૂપિયાનો એક ખર્ચો આપણો, 3,000 રૂપિયા આપણે એમાંથી 3100 રૂપિયા બીજા કરી નાખીએ. 3100 બીજા બાદ કરીએ ને 2,60,000 આપણું ભાડું હતું. એટલે ટોટલ મારી લેજો, ક્યાંય આગા પાછું થતું હોય જરાક મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તો આપણે 70,000 રૂપિયા 15 દિવસની અંદર 2 જણા ગાડી લઈને જાય. એમાં ખાવા પીવાનું ભાઈ બધું આવી ગયું, અને ખાવા પીવાના 400 આપણે ગણીએ. એનું કારણ શું છે કે એ બાજુના એરિયામાં જઈને આપણે આપણી હાથે બનાવીએ તો બનાવીએ એમાં આપણી કોસ્ટ ઘટી જાય. તો બનાવીએ અને હોટલમાં ખાતા હોય ને આ બધું એમાં સરેરાશ ખર્ચો 400 રૂપિયાનો આવી ગયો, સરેરાશ ખર્ચો. નગર બાકી ઓમ આપણે હોટલમાં જાય ને તો ભાઈ 400નું કાંઈ ના આવે. એક જણો હોય ને, એક જણાના મિનિમમ 500. એનું કારણ છે 150 રૂપિયાની થાળી, એટલે 2 ટાઈમના 300 રૂપિયા આવી ગયા. 50 રૂપિયાનો સવારે તમે નાસ્તો કરી જાઓ, અને બાકી કાંઈ આપણે પાન મસાલા ખાતા હોય તો આખા દિવસની અંદર 60 થી 70 રૂપિયા આપણે એ પકડી લઈએ. એટલે આ સરેરાશ આખી ટ્રીપ દરમિયાન આપણે ભુજથી જે તમને કહેતો હતો શ્રીલંકાની બાજુમાં 12 ટાયરવાળી ગાડી તમે લઈને જાઓ તો ભાઈ અમને એટલો ખર્ચો આવ્યો છે. હું તમને અમારી વાત કરું છું, તમને શું આવે એ તમે એકવાર જાઓ, અથવા તો કોઈ પણ ભાઈને આમાં કંઈ ઊંચા નીચું હોય તો જરાક મને કમેન્ટ કરીને કહેજો કે ભાઈ આ રીતે થાય છે. બાકી આ જે કંઈ ખર્ચો હતો એ મેં તમને આખો ટ્રીપનો તમે બધા ભાઈઓ કહેતા હતા હિસાબ આપો, હિસાબ આપી દીધો. બહુ જલ્દી આપણી પાસે બીજી ટ્રીપ ચાલુ થાય છે. એટલે જેમ બીજી ટ્રીપ ચાલુ થાય એમ પાછી બહુ બધા ભાઈઓને મજા આવવાની છે. તો વિડીયોને બને એટલા લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને ખાસ કરીને આ વિડીયોને શેર કરજો જેથી કરીને જે પણ ભાઈ ગાડી ટૂંકમાં લઈને લોંગ ટ્રીપ કરતા હોય તો એને આ ખર્ચાનો થોડોક આઈડિયા આવે કે ક્યાંથી ક્યાં કેવી રીતે આવે છે. અને બાકી તો મારા કરતાં તો ભાઈ તમને બધાને જેટલા પણ ભાઈઓ આપણા ગાડીવાળા મિત્રો છે એને વધારે અનુભવ છે. મળી આવતા એ વિડીયોમાં ત્યાં સુધી રાહ જો ભાઈ. ટ્રીપની બહુ જલ્દી ચાલુ થાય છે. જય દ્વારકાધીશ બધાને, જય મા મોગલ અને જય શ્રી રામ.